શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ આસો માસના વદ પક્ષની ચૌદસ, જેને કાળી ચૌદસ અથવા રૂપ ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે, તેની પૂજાનું શુભ મુહૂર્ત, નિશિથા કાળની પૂજાનો સમય તથા આ દિવસની કથા અને મહિમા વિશે। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને જો આપ અમારી ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન આપ સુધી તરત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ જયંતી મંગલા કાળી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે। બોલો માતા મહાકાલીની જય, મહાશક્તિની જય। મિત્રો, દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદસનો ઉત્સવ ઉજવાય છે। આ દિવસ માતા મહાકાળીને સમર્પિત છે। આ દિવસે માતાની પૂજા કરવાથી શત્રુબાધા, ભય, ક્રોધ, મોહ, માયા અને અહંકાર જેવા અંદરના તથા બહારના શત્રુઓનો નાશ થાય છે અને મનમાં શક્તિ અને શાંતિ મળે છે। કાળી ચૌદસના દિવસે વિશેષ કરીને માતા મહાકાળીની ઉપાસના કરવાથી ભક્તો માનસિક તથા શારીરિક દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકે છે। આ દિવસે શુભ કાર્યો કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે। કાળી ચૌદસ નામ પોતે જ દર્શાવે છે કે આજે માતા મહાકાળીની પૂજાને ઉપાસનાનો વિશેષ દિવસ છે। હવે ચાલો આપણે જાણી લઈએ આજના કાળી ચૌદસ રૂપ ચતુર્દશીના શુભ મુહૂર્ત વિશે। ચતુર્દશીની તિથિનો પ્રારંભ આપણા હિન્દુ પંચાંગ મુજબ 30 ઓક્ટોબર 2024ના બપોરે લગભગ સવારે 1:20 થાય છે અને તેનો અંત 31 ઓક્ટોબર 2024ના બપોરે લગભગ સવારે 4 થાય છે। કાળી ચૌદસની તિથિ રાત્રિના સમયની તિથિ માનવામાં આવે છે, એટલે પૂજા પણ રાત્રિ દરમિયાન જ કરવી શુભ માનવામાં આવે છે। તે મુજબ 30 ઓક્ટોબર 2024ના રાત્રે કાળી ચૌદસ અથવા રૂપ ચતુર્દશી ઉજવવાની રહેશે। આ દિવસે નિશિતા કાળનું પૂજન મુહૂર્ત છે। રાત્રિના બપોરે 12:30 થી બપોરે 12:30 વચ્ચે આજે અભ્યંગ સ્નાન કરવાનું મહત્વ છે। શરીર પર તેલથી મસાજ કરીને, ઉબટનથી સ્નાન કરીને પછી મહાકાલીની પૂજા કરવી જોઈએ। આ સ્નાનનો સમય સવારે 5:30 થી 7 વાગ્યા સુધી શુભ માનવામાં આવે છે। દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે, કારણ કે દિવાળી પર્વ દરમિયાન શુદ્ધતા અને સૌંદર્ય જાળવવાનું મહત્વ છે। કાળી ચૌદસને સફાઈનો દિવસ પણ કહેવામાં આવે છે। ઘરની પૂરી રીતે સફાઈ કરી કચરો બહાર કાઢવો જોઈએ। એ માટે આ દિવસને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે, અર્થાત નરક જેવી ગંદકી દૂર કરવાનો દિવસ। પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુર દૈત્યનો વધ કર્યો હતો અને 16,000 કન્યાઓને મુક્ત કરી હતી। એથી આ દિવસ નરક ચતુર્દશી તરીકે ઉજવાય છે। આ દિવસે ઘરની સફાઈ કરીને સજાવટ કરવી, દીપ પ્રગટાવવું અને માતા મહાકાલીની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે। અભ્યંગ સ્નાન દરમિયાન સૂર્યોદય પહેલા શરીર પર ચણાનો કે ઘઉંનો લોટ અથવા મુલતાની માટી અને હળદર મિશ્રિત ઉબટન લગાવી સ્નાન કરવું જોઈએ। પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને મહાકાલીની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ। માતાની મૂર્તિ અથવા ફોટા આગળ 2 લવિંગના જોડકા અર્પિત કરવા, ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરવો। શુદ્ધ દેશી ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। નૈવેદ્યમાં ફળ, પંચમેવો અને મીઠાઈ અર્પણ કરવી શુભ છે। આ દિવસે રાત્રે પીળા વસ્ત્રમાં હળદર, ગોમતી ચક્ર, ચાંદીનો સિક્કો અને કોડી બાંધીને લક્ષ્મી દેવીનું સ્મરણ કરીને તિજોરીમાં રાખવાથી સમૃદ્ધિ મળે છે। માતા મહાકાલીની આરાધનામાં નીચેનો મંત્ર બોલવો ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે। ઓમ ક્રીમ 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 હોમ હોમ રીમ રીમ દક્ષિણે કાલિકે ક્રીમ ક્રીમ હોમ હોમ રીમ રીમ સ્વાહા। અથવા ઓમ મહાકાલ્યૈ નમઃ। આ દિવસે શ્રી હનુમાનજીનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે, જ્યાં કે મુખ્ય જન્મોત્સવ ચૈત્ર માસની પૂર્ણિમાએ ઉજવાય છે, પરંતુ આ દિવસે પણ બજરંગબલીની પૂજા કરવાનો વિશેષ મહિમા છે। તે ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ અને સત્યભામાજીએ આ દિવસે નરકાસુરનો વધ કરીને 16,000 કન્યાઓને મુક્ત કરી હતી। આ કન્યાઓએ પ્રભુને પોતાનો પતિ અને રક્ષક સ્વીકાર્યો, તેથી આ દિવસને રૂપ ચતુર્દશી અથવા નરક ચતુર્દશી તરીકે શ્રદ્ધા અને આનંદપૂર્વક ઉજવવામાં આવે છે।
એટલા માટે આજે ભગવાન શ્રીકૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે, નરક જેવી યાતનામાંથી મુક્તિ મેળવવા માટે. આ ઉપરાંત યમરાજ સંબંધી એક કથા પણ છે. નરક ચતુર્દશીના દિવસે યમદેવનું પૂજન કરવાથી અકાલ મૃત્યુનો ભય દૂર થાય છે. નરક ચતુર્દશી એટલે નરકના રાજા યમરાજ, અને તેઓ જ ધર્મરાજ તરીકે સ્વર્ગના રાજા પણ કહેવાય છે. એટલા માટે આ દિવસે યમરાજનું પૂજન કરવાનું મહત્વ છે. આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર 2 દીપક પ્રગટાવવાના રહે છે, અને ઘરની ગટર પાસે પણ એક દીપક અવશ્ય પ્રગટાવવો જોઈએ, કારણ કે ગટરમાં અનેક જીવજંતુ રહે છે અને ત્યાં કચરો પણ નાખવામાં આવે છે. અમે ક્યારેય એ સ્થાનની પૂજા કરતા નથી, પરંતુ આ દિવસે ત્યાં દીપ પ્રગટાવવાથી એવું માનવામાં આવે છે કે ગંદકી અને નકારાત્મક ઉર્જા આપણા જીવનમાંથી દૂર થઈ જાય છે. આ દિવસે ભૈરવદાદા, ખાસ કરીને કાળ ભૈરવ અને બટુક ભૈરવ મહારાજની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. ભૈરવદેવને તંત્રમંત્રના અધિષ્ઠાતા દેવતા કહેવાય છે, અને માતા મહાકાળી તો તંત્રશક્તિની સ્વરૂપા દેવી છે. મહાકાલ એટલે ભગવાન ભોળાનાથ શિવ, અને મહાકાલી એટલે તેમની શક્તિ. મહાકાળીની પૂજા કરવાથી ભગવાન શિવની કૃપા તેમજ ભૂતનાથ, પિતૃઓના સ્વામીનો આશીર્વાદ પણ મળે છે. નરક ચતુર્દશીના દિવસે મહાકાલ અને મહાકાલી બંનેની પૂજા કરવાથી પિતૃદેવતાઓને મુક્તિ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હવે જાણીએ કે આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. પછી ઘરના મંદિરની સારી રીતે સફાઈ કરવી. દેવી દેવતાઓની મૂર્તિઓને સ્નાન કરાવવી અથવા ફોટા ચિત્રોને સ્વચ્છ વસ્ત્રથી પહોંચવા. પછી જે રીતે શૃંગાર કરવાનું હોય તે કરવું, જેમ કે માતાજીને ચુંદડી પહેરાવવી, નવી પાથરી, પથરણ પાથરવી. પહેલાના સમયમાં આ દિવસે લોકો ઘર ધોઈને ચમકાવતા, કારણ કે કાળી ચૌદસને સફાઈનો દિવસ માનવામાં આવતો. આજ પણ એ જ ભાવથી ઘર સ્વચ્છ રાખવું શુભ ગણાય છે. સાંજના સમયે પ્રદોષકાળ દરમિયાન દીપદાન કરવાનું વિશેષ મહત્વ છે. પુરાણોમાં કહેવાયું છે કે કાળી ચૌદસના દિવસે તેલમાં લક્ષ્મીજી અને જળમાં ગંગાજીનો વાસ રહે છે. એટલા માટે આ દિવસે તેલ અને પાણી બંનેનો શાસ્ત્રોક્ત ઉપયોગ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. રૂપ ચતુર્દશી એટલે રૂપ અને તેજ વધારવાનો દિવસ. તે માટે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં નીચે મુજબ ઉપાય કરવો જોઈએ. તલના તેલથી આખા શરીર પર માલિશ કરવી, પછી હળથી ઉખાડેલી માટી, તુમડીની વેલ અને અઘેડાની દાળ, આ 3 વસ્તુ શરીર અને માથા પર છાંટવી. ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરવું. આ દિવસે સ્નાનનું ખૂબ જ મહત્વ છે. જે લોકો આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન નથી કરતા, તેમનું આખું વર્ષ દુઃખ, દરિદ્રતા અને વિઘ્નો સાથે પસાર થાય છે, એવું સ્કંદ પુરાણમાં જણાવાયું છે. આ દિવસે યમ તર્પણ કરવાનું પણ મહત્વ છે. સંધ્યાકાળે ફરી એકવાર સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. માથા પર તિલક લગાવવો, જનોઈ ધારણ કરવી અને કાળા તેમજ સફેદ તલથી દર્ભ મિશ્રિત જળ બનાવી યમરાજનું સ્મરણ કરવું જોઈએ. આ સમયે નીચેના મંત્ર બોલવામાં આવે છે. ઓમ યમાય નમઃ, ઓમ ધર્મરાજાય નમઃ, ઓમ મૃત્યુવે નમઃ, ઓમ અંતકાય નમઃ, ઓમ વૈવસ્વતાય નમઃ. ઓમ ચિત્રગુપ્તાય નમઃ. આ રીતે યમરાજ અને ધર્મરાજનું સ્મરણ કરીને તર્પણ કરવાથી પિતૃઓને મુક્તિ પ્રાપ્ત થાય છે. આ દિવસે સંધ્યાકાળે ચોમુખી દીવો પ્રગટાવવો જોઈએ. એક માટીનું કોળિયું લઈને તેમાં કપાસ કે રૂની વાટ બનાવી સરસવ કે તલના તેલથી ભરવું જોઈએ. ત્યારબાદ તે દીપક પ્રગટાવીને લાકડીની મસાલ લઈને ફરાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પિતૃઓના સ્વર્ગનો માર્ગ પ્રસન્ન થાય છે. પહેલાના સમયમાં બાળકો પણ મસાલ લઈને ગલીમાં ફરતા હતા, અને ત્યારબાદ એ મસાલને ગામના ભોગળે મૂકીને યમરાજને પ્રણામ કરવામાં આવતો. આ દિવસે હનુમાન જયંતી પણ ઉજવાય છે. ભલે હનુમાનજીનો જન્મદિવસ ચૈત્ર માસની પૂર્ણિમાએ મનાવવામાં આવે, પણ આસો માસની આ કાળી ચૌદસ રૂપ ચતુર્દશીના દિવસે પણ શ્રી હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. હનુમાન મંદિરોમાં આજે વિશાળ ઉત્સવ મનાવવામાં આવે છે. કહેવાય છે કે આસો માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીની મધ્યરાત્રિએ અંજના દેવીના કુખે હનુમાનજીનો જન્મ થયો હતો, અને એ દિવસ મંગળવાર હતો. એટલા માટે હનુમાનજીને મંગલમૂર્તિ કહેવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને નૈવેદ્ય રૂપે ઘીનું ચૂરમું, લાડુ અથવા સુખડી ધરાવી શકાય છે.
તેમજ તુલસીપત્ર હનુમાનજીને ખૂબ પ્રિય છે, એટલે રામભક્ત તરીકે તેમને તુલસીપત્ર અર્પિત કરવો જોઈએ. કેળા, સીતાફળ જેવા ફળો પણ અર્પણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. આંકડાની માળા ચઢાવવી પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, હનુમાન કવચ અથવા હનુમાનજીના 108 નામોનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. એક પૌરાણિક પ્રસંગ મુજબ વિજય પછી ભગવાન શ્રીરામ અયોધ્યા પરત આવ્યા ત્યારે સીતા માતાએ હનુમાનજીને તેમના ગળાની હીરામય માળા ભેટ આપી, પરંતુ હનુમાનજીએ દરેક મણકો તોડી જોઈ લીધો, તેમાં રામનામ નહોતું. એટલા માટે તેમણે એ માળા ફેંકી દીધી. ત્યારે સીતાજીએ પોતાના લલાટ પરનું સિંદૂર હનુમાનજીને આપ્યું અને કહ્યું, આ સૌથી પવિત્ર વસ્તુ છે, તમે આ ધારણ કરો અને સદાય અમર રહો. એટલા માટે કાળી ચૌદસ એટલે કે આ દિવસે હનુમાનજીને તેલ અને સિંદૂર ચઢાવવાની પરંપરા છે. સાંજે હનુમાનજીની પૂજા સાથે કાલિકા માતા અને કાળકા માતાની પણ પૂજા કરવામાં આવે છે. ઘંટાકર્ણ હનુમાનજીની ઉપાસના પણ આજે શુભ માનવામાં આવે છે. કાળી ચૌદસની રાત્રિએ કરાયેલા મંત્રો અને સ્તોત્રો તુરંત ફળ આપતા કહેવાય છે. આથી સાધના અને તપસ્યાના માર્ગે ચાલનારા ભક્તો માટે આ દિવસ અતિ શુભ અને સિદ્ધિપ્રદ ગણાય છે. હવે જાણીએ નરક ચતુર્દશીનો મુહૂર્ત કયો છે. આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 19 ઓક્ટોબરથી પ્રારંભ થાય છે. ઓક્ટોબર 2025ની કાળી ચૌદસ - નરક ચતુર્દશી માહિતી. આસો માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 19 ઓક્ટોબર 2025ના બપોરે લગભગ 1 વાગ્યે શરૂ થાય છે અને 20 ઓક્ટોબર 2025ના બપોરે 3:44 પૂર્ણ થાય છે. કાળી ચૌદસ અથવા રૂપ ચતુર્દશીનો ઉત્સવ રાત્રિના સમયે ઉજવાય છે, કારણ કે આ તિથિ મહારાત્ર કહેવાય છે. રાત્રિ દરમિયાન પૂજા અને ઉપાસનાનું ખાસ મહાત્મ્ય માનવામાં આવે છે. આ કારણે કાળી ચૌદસનો ઉત્સવ 19 ઓક્ટોબર 2025ના રોજ ઉજવાશે. આ દિવસે રાત્રિના નિશિતકાલનો સમય ખૂબ શુભ માનવામાં આવે છે. નિશિતકાલનું પૂજન મુહૂર્ત રાત્રિ સવારે 11:46 થી લઈને 20 ઓક્ટોબર રાત્રે 12:37 સુધી રહેશે. આ સમય દરમિયાન કાળી ચૌદસની પૂજા કરવી ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે, કારણ કે ભગવાને રાજકુમારીઓને મુક્ત કરી હતી અને દેવતાઓ તથા ઋષિઓને આનંદ આપ્યો હતો. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કૃષ્ણજીએ જ મહાકાળી છે અને મહાકાળી જ કૃષ્ણ છે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે બર્બરિક બળીદેવનું મસ્તક ભગવાન શ્રીકૃષ્ણે યુદ્ધના દ્રષ્ટા રૂપે પર્વત પર સ્થાપિત કર્યું હતું. યુદ્ધ બાદ જ્યારે પાંડવોને અભિમાન થયું કે અમે જીત્યા, ત્યારે કૃષ્ણજીએ તેમને બર્બરિક પાસે લઈ ગયા. બર્બરિકે હસીને કહ્યું, હે પ્રભુ, મહાભારતનું યુદ્ધ ન પાંડવોએ જીત્યું, ન કૌરવોએ. આખા યુદ્ધ દરમિયાન તો મેં માત્ર મહાકાળીને જોયા, તેઓ જ બધા યોદ્ધાઓને સંહારતા હતા. ઘણી વખત મેં મહાકાળીમાં આપના રૂપના દર્શન કર્યા. આ રીતે પાંડવોને સમજાયું કે વિજય તો ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્ર અને દેવી શક્તિના કારણે જ થયો હતો. કાત્યાયની દેવી, જે મહાકાળી રૂપે પૂજાય છે, તે વૃંદાવનની અધિષ્ઠાત્રી દેવી છે. ગોપીઓએ પણ ભગવાન કૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે કાત્યાયની દેવીની ઉપાસના કરી હતી. કાત્યાયની દેવી એટલે જ મહાકાળી. તેમનો મંત્ર -ઓમ કાલિકાય નમઃ અને ભગવાન શ્રીકૃષ્ણનો મંત્ર ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ. આ મંત્રોમાં જે ક્લીમ બીજાક્ષર છે તે જ મહામાયાનું પ્રતીક છે. આથી આજે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા મહાકાળી બંનેની ઉપાસના કરવામાં આવે તો ઉત્તમ ફળ મળે છે. પૂજન વિધિ: સવારે વહેલા ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો. આજે અભ્યંગ સ્નાન કરવાનું ખાસ મહત્વ છે. તેલ, ચણાનો લોટ, હળદર અને દહીં મિક્સ કરીને શરીર પર મસાજ કરવો જોઈએ. એથી શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ત્વચામાં તેજ આવે છે. પૂજા માટે લાલ કે કાળું વસ્ત્ર પાથરીને મહાકાળી અથવા હનુમાનજીની પ્રતિમા કે ફોટો સામે બેસી પૂજન કરવું. દીવો પ્રગટાવી કુમકુમ, હળદર, પુષ્પ, ફળ, નારિયેલ અને મીઠો પ્રસાદ અર્પણ કરવો. ગગડ કે લોબાનનો ધૂપ કરવો. માતા મહાકાલીને પ્રસન્ન કરવા માટે આ મંત્ર જાપ કરવો. -ઓમ કાલિકાય નમઃ 108 વાર જાપ કરવાથી અત્યંત શુભ ફળ મળે છે. પવનપુત્ર હનુમાનજી, કાળભૈરવ કે બટુક ભૈરવની પણ આ દિવસે પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે.
હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવી સિંદૂર અને તેલ ચઢાવવું. હનુમાન ચાલીસા, સુંદરકાંડ, કવચ અથવા 108 નામનો પાઠ કરવો. હનુમાન જયંતી વિશેષ. આજે આસો માસની કૃષ્ણ ચતુર્દશી એટલે હનુમાન જયંતી પણ છે. અંજના માતાના ગર્ભથી હનુમાનજીનો જન્મ આજના દિવસે મંગળવારે થયો હતો. એટલા માટે હનુમાનજીને મંગલમૂર્તિ કહેવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને સિંદૂર અને તેલનો ચોળો ચઢાવવામાં આવે છે. લાલ કે કેસરી ધ્વજા ધારણ કરાય છે. ગુંદી ગાંઠિયા, સુખડી કે લાડુનો ભોગ અર્પણ થાય છે. તેમજ ગુલાબના ફૂલ પણ ચઢાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. યમદીપ દાન વિધિ. સાંજના સમયે તુલસીના છોડ નીચે કે પીપળા વૃક્ષ નીચે દીપક પ્રગટાવવો. આ દીપક યમરાજને અર્પિત કરાય છે, જેથી અકાળ મૃત્યુથી રક્ષા થાય છે. અંતમાં બોલો પવનપુત્ર હનુમાનજી મહારાજની જય. માતા મહાકાલીની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.